સુરતના રાંદેર વિસ્તારમાં સોશિયલ મીડિયાની મિત્રતા એક યુવતી માટે ભયાનક સાબિત થઈ છે। જન્મદિવસની ઉજવણી કરવાના બહાને બોલાવીને બે યુવકોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે। ઘટનાની વિગત મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા બે યુવકોએ યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી। આ નરાધમોએ યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી રાખી હતી અને તેને નશીલા ઇન્જેક્શન આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। આ મામલામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે મુખ્ય આરોપી તોહિદુલે પોતાની સાચી ઓળખ છુપાવી રોહિત નામ ધારણ કરીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી। જ્યારે યુવતીની આપવીતી સાંભળી પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે અને બંને નરાધમ આરોપીઓની ધરપકડ કરી લીધી છે।